કેમ છો મિત્રો? મજામાં? આપણે ફરી પાછા 13મા ચેપ્ટરમાં હજી થોડીક પ્રેક્ટિસ કરીએ છીએ, અલગ અલગ પ્રકારના થોડાક રિપીટ પ્રશ્નો, બરાબર? કારણ કે ટૂંકા પ્રશ્નો છે એ જ માર્ક કપાય એવી શક્યતાઓ હોય છે. જો 30 પ્રશ્ન આપણે સોલ્વ કર્યા હતા છેલ્લા લેક્ચરમાં. એના પછી 31મો પ્રશ્ન, આર ત્રિજ્યાવાળા લીંબુના 4 સરખા ભાગ કરતાં કોઈ એક ભાગનું કુલ પૃષ્ઠફળ. હવે આપણે જાણીએ છીએ કે લીંબુ છે આમ ગોળાકાર છે, ગોલક, બરાબર? આવી રીતે આમ લીંબુનો આકાર હોય, ગોળ, અંદરથી પણ ભરેલું જ હોય. એના 4 સરખા એક ભાગ કરવાના, એક સરખા. એટલે આપણે અહીંથી આમ કાપીએ અને અહીંથી આમ કાપીએ એટલે અહીંથી ચોથો ભાગ નીકળી જાય. તો એના કોઈ એક ભાગનું કુલ પૃષ્ઠફળ. હવે આપણે જાણીએ કે જો આખું લીંબુ હોય તો એનું ક્ષેત્રફળ થાય 4πr², બરાબર? એનો ચોથો ભાગ લેવાનો એટલે એને ભાગ્યા 4 એટલે એ થયું πr², બરાબર? પણ એનું કુલ પૃષ્ઠફળ કીધું તો આપણે ચોથો ભાગ કાપીએ તો ઉપર એ પાછો વર્તુળાકાર ભાગ હોય એની સાઈડવાળો, તો πr² પ્લસ πr² એટલે એ મળશે આપણને 2πr². જો ખાલી ચોથો ભાગ કહે તો πr², પણ એનું કુલ પૃષ્ઠફળ કહે તો એ શું થશે? 2πr², બરાબર? એની આગળ 32મો, તો 32મા પ્રશ્નમાં 2 મીટર લંબાઈનું રોલર, તમને ખબર છે કે રસ્તો બનાવતા હોય પછી રોડને સમથર કરવા ઓલું રોલર ફરતું હોય, બરાબર? આવી રીતે આમ રોલર છે એ આમ ગોળ ગોળ ફરતું હોય. એ 2 મીટર લંબાઈનું રોલર છે એ 2 મીટર લંબાઈ હોય. આ લંબાઈ છે 2 મીટર. તો એ રોલરને આપણે આમ સીધું કરી નાખીએ તો એ 2 મીટર છે એ એની ઊંચાઈ થઈ જશે. એ પૂર્ણ ચક્કર મારે. પૂર્ણ ચક્કર એટલે તો કે અહીંથી આમ ગોળ ગોળ ફરતું આવે, આમ પૂર્ણ ચક્કર મારે, આમ ગોળ ગોળ ફરતું પૂર્ણ ચક્કર મારતા 3.14 મીટર અંતર કાપે. અહીંથી આમ ફરીને આવે અહીંયા પાછું, ત્યારે એને કેટલું અંતર કાપ્યું? તો કે 3.14 મીટર, બરાબર? મતલબ અહીંથી આમ ગોળ ગોળ ફરતું આવ્યું જો આવી રીતે આમ, તો એ બોર્ડર ઉપર આમ ફરતું આવ્યું આમ, બરાબર? તો બોર્ડર ઉપર જેટલો ભાગ છે એને આપણે કહીએ છીએ પરિઘ. તો જેનું અંતર છે એ શું મળ્યો આપણને? વર્તુળનો પરિઘ. રેડી? આવું ધ્યાન રાખવાનું. તો પરિઘનું સૂત્ર આપણી પાસે છે 2πr, એના બરાબર 3.14. 3.14 મીટર અંતર કાપે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો આકાર છે નળાકાર, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર? આપણી પાસે સૂત્ર છે નળાકારની વક્ર સપાટી એટલે 2πrh. તો એમાંથી 2πr છે એ તો પરિઘ છે અને પરિઘનું માપ આપણી પાસે છે આ રહ્યું 2πr 3.14 એને ગુણ્યા h બરાબર છે 2. તો 3 2 6, 14 2 28 એટલે 6.28 એટલા મીટર સ્ક્વેર. આ આપણને મળશે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર? નળાકારની વક્ર સપાટી જે રોલર આકાર હતો એ પૂર્ણ ચક્કર ફરે આવી રીતે આમ ગોળ ગોળ આમ ફરતું જાય, ચક્કર મારે એટલે આખો બોર્ડર ઉપરનો ભાગ એટલે પરિઘનું સૂત્ર 2πr તૈયાર હતું. રેડી? ચાલો એના પછી 33, નળાકારની ઊંચાઈ બમણી. નળાકારની જે ઊંચાઈ છે h એને બમણી કરવાની એટલે એ થઈ જશે 2h. ત્રિજ્યા 3 ગણી કરવામાં આવે.
ત્રિજ્યા આર એ 3 ગણી એટલે 3r. તો એની વક્ર સપાટી છે એ ખાલી જગ્યા ગણી થાય. આકાર આપ્યો છે નળાકાર. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એની આપણી પાસે સૂત્ર છે નળાકારની વક્ર સપાટી એટલે 2πr h. રેડી? હવે એમાં hની બદલે આપણે 2h મૂકવાનું, rને બદલે 3r મૂકવાનું. આ 2π, rની બદલે 3r અને hની બદલે 2h એટલે 2 3 6, 6 2 12, 12πrh આમ મળ્યું. બરાબર? અથવા તો જો આપણે ગુણાકાર ન કરીએ બધાનો તો 2 અને 3 2 6. બરાબર? અહીંયા આપણે ગુણાકારમાં કેટલા રાખી દઈએ? 6. 2 3 6, 6 2 12 એટલે આપણે આ 6 એમને πrh. બરાબર? તો આપણે એમ કીધું કે નળાકારની જે વક્ર સપાટી છે 2πrh એ કેટલા ગણી થઈ? તો જવાબ આવે કેટલા ગણી? તો કે 6 ગણી થાય. આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, ચાલો એના પછી 34માં પ્રશ્નમાં 1 એકમ ત્રિજ્યા આપેલી છે અને 1 એકમ આપણે ઊંચાઈ આપેલું છે. બરાબર? તો આપણને એમ કીધું છે કે શંકુની વક્ર સપાટી અને વર્તુળાકાર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો? રેડી? તો આપણે બે વસ્તુ તો આપી જ દીધી છે. એક ત્રિજ્યા આપી દીધી 1 એકમ, ઊંચાઈ આપી દીધી 1 એકમ. શંકુની વક્ર સપાટી, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને વર્તુળાકાર સપાટી જે આપણે આમ શંકુ દોરીએ તો શંકુની વક્ર સપાટી એટલે બહારની સપાટી, વર્તુળાકાર સપાટી એટલે આ એના છેદમાં શંકુની વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર? હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આપણી પાસે સૂત્ર છે πr l અને શંકુની વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ એટલે એ થયું πr². બરાબર? તો આમાંથી પાઈ કેન્સલ થઈ જાય, 1 1 r ઉડી જાય તો આપણી પાસે વધશે એલના છેદમાં r. પણ આપણી પાસે એલ નથી તો એલ ના હોય તો કાંઈ નહીં, આર ને એચ તો છે જ. તો આપણી પાસે સૂત્ર તો એલનું છે જ, l² બરાબર h² પ્લસ r². તો h બરાબર છે 1 વર્ગ 1, 1 વર્ગ 1 એટલે એ થઈ ગયા 2. તો વર્ગ કાઢી નાખીએ એટલે વર્ગમૂળ. તો એલ બરાબર આપણને મળશે √2 એકમ. તો અહીં મૂકી દઈએ કે એલ બરાબર √2, આર બરાબર 1. તો એલના છેદમાં આર મતલબ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને શંકુની વર્તુળાકાર સપાટી એ બંનેનો ગુણોત્તર √2/1. બરાબર? એના પછી 35મો પ્રશ્ન. એક ગોળાનું પૃષ્ઠફળ એ 100 પાઈ ચોરસ એકમ છે. ગોળાનું પૃષ્ઠફળ એ કેટલું છે? તો કે 100 પાઈ. તેનું 2 અર્ધ ગોળામાં વિભાજિત કરતા આ આખો ગોળો આપણી પાસે છે. બરાબર? એને આપણે શું કરવાનું છે? તો કે 2 અર્ધ ગોળામાં વિભાજિત કરવાનું છે. અહીંથી આપણે 2 અર્ધ ગોળા કરી દેવાના છે.
આ બે અર્ધગોળા, બરાબર. આવી રીતે આપણે એમ કીધું છે કે બે અર્ધગોળામાં વિભાજિત કરવાનું છે. વિભાજિત કરતા બંને અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ, આ બે અર્ધગોળા બને એ બેની કુલ સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. તો જો ગોળાનું પૃષ્ઠફળ આપ્યું છે, હવે ગોળાના પૃષ્ઠફળનું આપણે સૂત્ર આવડે છે કે 4πr², એના બરાબર થઈ ગયું 100π, બરાબર. હવે આ r² બરાબર 100π, એના છેદમાં આ 4π ને છેદમાં લઈ જાય એટલે 4 4 ઉડી ગયા, 25 4 100, r² બરાબર 25, એટલે r બરાબર મળે આપણને 5, બરાબર. પૂછ્યું છે બંને અર્ધગોળા છે, બંને અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. તો અર્ધગોળાની વક્ર સપાટી એટલે 2πr², પણ કુલ લેવું છે એટલે વર્તુળ, તો આ થઈ ગયું 3πr², એમાં એમ જ, તો 3πr² પ્લસ 3πr², બરાબર. હવે r² બરાબર આપણી પાસે છે 25, અથવા તો આપણે અહીંથી πr² રાખ્યું હોત તો પણ ચાલત. તો 3 ને 3 6 π r², બરાબર. આ 6 π r² આપણે સીધી એની કિંમત જ અહીંથી લખી લઈએ જો, અથવા તો એમને રાખો તો r² બરાબર 25 મૂકી દો, આ π r² બરાબર 25, 25 6 150, 150 π એટલા સેન્ટીમીટર સ્ક્વેર. રેડી. બાકી મેં તમને કીધું એમ આ πr² 4 છેદમાં લઈ જાઓ તો πr² બરાબર આવે 25 π, આ સીધું, બરાબર. તો ફરીથી એકવાર પાછું ગણી લઈએ. 4πr², એના બરાબર છે આપણી પાસે 100 π. રેડી. તો πr² બરાબર આ 4 ને છેદમાં લઈ જાઓ તો 100 π એના છેદમાં 4, મતલબ કેટલા થાય? πr² બરાબર કેટલા થાય? તો કે 25 π. રેડી. જવાબ ઈ જ આવે. આપણે એવું કરી નાખવાનું, અથવા તો આ રાખો. આ આપણે ગણ્યો 35મો પ્રશ્ન. ચાલો એની આગળ આપણે 36મો ગણીએ. એની આગળ 36મો પ્રશ્ન. ગોળા અને ખુલ્લા શંકુની ત્રિજ્યા અને ક્ષેત્રફળ સમાન હોય, એટલે આપણને એક ગોળો આપ્યો છે, આ ગોળો, બરાબર, અને બીજું આપ્યું છે શંકુ, બરાબર. પરીક્ષામાં આકૃતિક નથી દોરવાની, આ તો અત્યારે સમજવા માટે. ગોળા અને શંકુની ત્રિજ્યા, આની ત્રિજ્યા ધારો કે r હોય તો આની ત્રિજ્યા કેટલી r, એના ક્ષેત્રફળ એ સમાન હોય, ઇક્વલ. આનું ક્ષેત્રફળ ઇક્વલ શંકુનું ક્ષેત્રફળ. તો શંકુની તિર્યક ઊંચાઈ, શંકુની તિર્યક ઊંચાઈ એટલે l, ત્રિજ્યાથી, જો અહીંયા થી શબ્દ આવ્યો, બરાબર. જ્યાંથી અથવા તો કર્તા નામનો શબ્દ આવે ત્યાં ફેરફાર થાય. આનાથી કેટલા ગણી હોય, અને આપણે કેટલા વડે ગુણીએ તો એ બે કેવા થઈ જાય? સરખા, બરાબર. તિર્યક ઊંચાઈ આનાથી એટલે અહીંયાથી શબ્દ આવ્યો, કેટલા ગણી હોય, કેટલા વડે ગુણીએ તો એ બે કેવા થઈ જવા જોઈએ? સરખા. તો ગોળાનું ક્ષેત્રફળ એના બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કારણ કે આપણે જો ખુલ્લો શંકુ આપ્યો છે, શંકુને બંધ કરવાનો નથી. તો ગોળાનું ક્ષેત્રફળ એટલે એનું સૂત્ર છે 4πr², અને શંકુની વક્ર સપાટી
એ સૂત્ર છે પાય આર એલ. બરાબર. તો આમાં બે બાજુથી પાઈ પાઈ ગયા, આરને છેદમાં લઈ લે, એક એક આરે ઉડી જશે, તો 4r બરાબર એલ. તો તિર્યક ઊંચાઈ છે, તિર્યક ઊંચાઈ એ ત્રિજ્યા કરતાં કેટલા ગણી થઈ? 4 ગણી. જો બંનેનો ગુણોત્તર પૂછ્યો હોત કે તિર્યક ઊંચાઈ ને ત્રિજ્યાનો ગુણોત્તર, ત્રિજ્યાનો ગુણોત્તર એ કેટલો થાત? તો કે 4. બરાબર. એના પછી 37. શંકુની ઊંચાઈ છે, શંકુ એની ઊંચાઈ છે એ 3 ગણી, 3 ગણી એટલે 3h. અને એની જે ત્રિજ્યા છે, ત્રિજ્યા એ બમણી, બમણી એટલે 2r. તો એનું ઘનફળ, ઘનફળ ખાલી જગ્યા ગણું. બરાબર. તો આપણે જાણીએ કે શંકુનું ઘનફળ છે, મૂળભૂત ઘનફળ r અને h માટે, તો સૂત્ર છે પાય r સ્ક્વેર h એના છેદમાં 3. આ શંકુનું ઘનફળ છે. હવે જો ત્રિજ્યા 3 ગણી કરીએ અને ઊંચાઈ 3 ગણી અને ત્રિજ્યા બમણી કરીએ તો ઘનફળમાં શું ફેર પડે? તો આપણી પાસે ઘનફળનું સૂત્ર છે જ પાય આર સ્ક્વેર h છેદમાં 3. એમાં કિંમત મૂકતા જાય. આ પાય r બરાબર મૂકી દઈએ 2r, h બરાબર 3h એના છેદમાં 3, એટલે આ પાય 2નો વર્ગ એટલે 4, આ 3h એના છેદમાં કેટલા? 3. બરાબર. હવે શંકુના ઘનફળનું સૂત્ર છે આપણી પાસે, એ અલગ કરી નાખીએ. જે સૂત્ર છે એ મૂળભૂત સૂત્ર અલગ કરવાનું. પાય આર સ્ક્વેર h, પાય આર સ્ક્વેર h એના છેદમાં 3. હવે કેટલા વિધા? તો કે 4 ગુણાકારમાં 3 એટલે કે 12. બરાબર. કોઈ પણ વખતે ત્રિજ્યા બમણી કીએ, અડધી કીએ, બરાબર, ઊંચાઈ ગમે એમાં ફેરફાર કીએ, હંમેશા પહેલાં મૂળ સૂત્ર લખી લ્યો, પછી ફેરફાર કર્યા પછી નવું સૂત્ર લખો. એમાંથી જે નવું સૂત્ર બને એમાંથી મૂળભૂત સૂત્ર છે એને અલગ કરી નાખો, એટલે આપણે ગણા કીએ, ભાગ કીએ એ એમાંથી મળી જાય. તો ઘનફળ છે એ કેટલા ગણું થશે? તો કે 12 ગણું. બરાબર. એના પછી 38મો પ્રશ્ન. તો 38મા પ્રશ્નમાં એમ કીધું કે a સેમી, સ્મોલ a એટલા સેમી બાજુવાળો ઘન. હવે ઘન કીધું હોય એટલે જેમાં લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ મતલબ ત્રિપરિમાણમાં છે, એ ઘનને સમાવતા ગોલક. બરાબર. ગોલક એટલે ગોળ, એની અંદર શું આપેલું છે? તો કે ઘન. એટલે આપણે આમ જોવા જઈએ તો ઘન છે, ઘન. આપણે આવી રીતે આમ ઘન દોરતા હોઈએ. બરાબર. હવે ઘનને સમાવતું વર્તુળ, જો a સેમી બાજુવાળો ઘન, ઘન છે ને બાજુની લંબાઈ a અને આ a, ઘનને સમાવતું ગોલક એનો વ્યાસ, આ વ્યાસ, અહીંથી આમ આપણે ગોલક દોરીએ. બરાબર. તો આપણે પૂછ્યું હતું કે આ જે ગોલક છે એનો વ્યાસ કેટલો? બરાબર. તો આના માટે ઘન હોય તો ત્રિપરિમાણ હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો બાજુનું માપ કેટલું છે? તો કે a. તો ખાસ યાદ રાખો કે ત્રણેય બાજુ લંબાઈનો વર્ગ પ્લસ પહોળાઈનો વર્ગ પ્લસ ઊંચાઈનો વર્ગ એનું રૂટ. આ એનું શોર્ટકટ એક સૂત્ર છે, એ તમારે યાદ રાખવાનું છે. બરાબર. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેયનો વર્ગ એટલે આ થશે રૂટમાં 3a સ્ક્વેર, એટલે વર્ગમૂળમાં 3, a સ્ક્વેરનું વર્ગમૂળ a. આ આપણને મળશે વ્યાસ. બરાબર. એટલે વ્યાસ થાય √3a. જો આપણે એની ત્રિજ્યા કદાચ પૂછેલી હોય તો ત્રિજ્યા લખશું
બરાબર. તો વર્ગમૂળ 3/2 એના ગુણાકારમાં એ. આ બેયને આપણે યાદ રાખવાનું. કોઈ પણ એક યાદ રાખો તો વાંધો નહીં. કે ગોલકની અંદર સમઘન આપેલું હોય તો માનો કે સમઘનની જગ્યાએ લંબઘન હોત તો આ જ સૂત્ર L² + B² + H² એનું રૂટ વર્ગમૂળ. આના ઉપરથી એવો પ્રશ્ન પૂછાય કે દાખલા તરીકે એક લંબઘન ઓરડો હોય, બરાબર, એક લંબઘન રૂમ આપેલો હોય કે ભાઈ આવું છે લંબઘન, આ લંબઘન આપેલું છે, તો આની અંદર આ લંબાઈ છે L, પહોળાઈ B અને ઊંચાઈ h. તો આપણે એમ કહીએ કે આ લંબઘન ઓરડામાં મોટામાં મોટું લાકડાનું બાંબુ, મતલબ બોલો વાંસ, એ ગોઠવવામાં આવે આમ મોટામાં મોટું, તો કેવડું ગોઠવી શકાય? તો આ જ સૂત્ર કે રૂટ ઓફ L² + B² + H². બરાબર. લંબઘનમાં મોટામાં મોટી લંબાઈ ધરાવતું લાકડું અથવા તો જેને આપણે શું કહીએ છીએ વાંસ, બાંબુ, કેવડું ગોઠવી શકાય એમ. રેડી? તો સૂત્ર રૂટ ઓફ L² + B² પ્લસ થશે H². અને આપણે સ્વાધ્યાયમાં આમ દાખલો નથી આપ્યો, પણ ટૂંકા પ્રશ્નમાં શોર્ટકટ સૂત્ર એક ધ્યાન રાખવાનું. એની આગળ 39મો પ્રશ્ન. એક સરખી ત્રિજ્યાવાળા અને સરખી ઊંચાઈવાળા શંકુ, નળાકાર અને અર્ધગોલક 3 આકાર આપ્યા છે. શંકુ, નળાકાર અને અર્ધગોલક. બરાબર. ત્રિજ્યા 3 સરખી છે, એક સરખી ત્રિજ્યાવાળા કીધું છે. આની ત્રિજ્યા, આની ત્રિજ્યા અને આની ત્રિજ્યા, અને સરખી ઊંચાઈ. તો ઘનફળનો ગુણોત્તર, હવે ત્રણેયના ઘનફળનો ગુણોત્તર લેવો છે. તો આપણે જો પહેલાં બેનું ઘનફળ લઈએ, પછી બીજા બેનું લઈએ અને એને સરખાવીએ. બરાબર. બબેના ઘનફળને સરખાવતા જઈએ. માનો કે તો શંકુનું ઘનફળ, બરાબર, તો આપણે સીધું સૂત્ર જ લખીએ. શંકુનું ઘનફળ એટલે πr² એના છેદમાં 3, શંકુનું ઘનફળ. નળાકારનું ઘનફળ πr²h. બરાબર. હાલો, આવું થશે. એના બરાબર છે અર્ધગોલકનું ઘનફળ એટલે 2/3 πr3. પણ આપણે એનો ગુણોત્તર જોઈએ છે. ગુણોત્તર એટલે ઇક્વલ ન લેવાય. ગુણોત્તર લેવું હોય તો આના છેદમાં, મતલબ જેમ કરતા જઈએ, આના છેદમાં, બરાબર, ત્રણે હારે જ લેતું જવાય. અથવા મેં તમને કીધું પહેલું ભાંગ્યા બીજું કરો, આને ભાંગ્યા આ કરો તો પણ ચાલે. આમાંથી સીધો આપણને જવાબ ગોતી શકીએ. બાકી મેં તમને કીધું એમ, જો તમારે બબે લેવા છે, બબે આપણે બે રીતે શીખી લઈએ. તો શંકુના ઘનફળનું સૂત્ર છે πr²h ના છેદમાં 3. નળાકારનું ઘનફળ છે πr²h. બરાબર. હવે અંશનો છેદ એ છેદમાં πr² ઉડી જશે એટલે આ આવશે 1/3. કોનું? શંકુ અને નળાકારનું ઘનફળ. પછી નળાકારનું ઘનફળ એના છેદમાં અર્ધગોલકનું ઘનફળ 2/3 πr3. તો બેયમાંથી એક તો પાઈ ઉડી જશે, બીજું અહીંયા r² છે ને અહીંયા r³ છે, તો 2 વખત r ઉડી જશે એટલે વધશે હું તો કે h/2/3 r. બરાબર. તો આ છેદનો છેદ અંશમાં એટલે એ થઈ જશે 3h/2r. હાલો, આવું મળ્યું.
કોનું તો કે નળાકાર અને અર્ધગોલકનું ઘનફળ. પછી તમે શંકુ અને અર્ધગોલક લ્યો. શંકુનું πr²h/3, અર્ધગોલકનું ઘનફળ લ્યો એટલે 2/3 πr ઘન. આ મળશે બરાબર. નામ તમને બધા આવડે છે. આ શંકુ અને આ અર્ધગોલક. તો પાઈ ગયા, આ છેદમાં 3 ગયા, r² અને r ઘન એટલે r² 2 વખત અહીંયા ઉડી જાય. તો અહીંયા આપણી પાસે વધશે હું તો કે h/, અહીંયા વધ્યો h, આ ઉડી ગયું, અહીંયા વધ્યા હું તો કે 2r, અહીં વધ્યું આપણી પાસે શું તો કે 2r. તો જો પહેલા બીજા માટે 1/3, આના માટે તો કે 3h/2r, અને ત્રીજા માટે મળ્યું h/2r. આમ મળ્યું. તો આપણે એમ થાય કે આનો જવાબ હું લખું. મેં તમને એટલે પહેલાં કીધું કે 3 એક સાથે લેશું ને તો સહેલું પડશે. જો આનો જવાબ આવો આવ્યો બરાબર. હવે આપણે 3 એક સાથે લઈએ, તમે જોજો બરાબર. તો પહેલાં શંકુ છે બરાબર. આ 3 એક સાથે લીધા નથી, આપણે બબેના ભાગાકાર કરતા ગયા. તો શંકુનું ઘનફળ એટલે πr²h/3, જેમ નળાકારનું ઘનફળ πr²h, જેમ અર્ધગોલકનું ઘનફળ 2/3 πr ઘન. આવું થઈ ગયું. સેમ ઓલી રીતે. તો જો 3માં પાઈ છે એટલે 3માંથી પહેલાં પાઈને જવા દો. r², આમાંય છે r² ને આમાં છે r ઘન. તો બધામાંથી r² ગયા એટલે અહીં વધ્યું h/3, અહીંયા આપણી પાસે r² ગયા એટલે ખાલી વધ્યું h, અહીંયા વધ્યું આપણી પાસે 2/3, r² નીકળી ગયું, ખાલી શું વધ્યું r. રેડી. હવે તો કે આવું આપણને મળે છે. આમાં h છે, આમાં h છે ને આમાં આપણે શું આપ્યું છે r. હવે આપણે એની ગણતરી વિચારવાની. ચાલો, આટલું આપણે પરિણામ મળી ગયું. ઓમાંથી મળતું તો આમાં થઈ ગયું. હવે આપણે આનો ઉપયોગ કરીએ કે ત્રણેયની ત્રિજ્યા સરખી છે, ત્રણેયની ઊંચાઈ એટલી સરખી છે. જો હું આ બેને સરખાવું તો બેની ઊંચાઈ સરખી છે. ઊંચાઈ સરખી હોય તો બેમાંથી આ બેનો ભાગાકાર કરો તો h ઉડી જાય. તો આ કેટલું થાય તો કે 1/3/1. હવે આ બેની વાત કરીએ તો ગોળાની જેટલી ત્રિજ્યા છે એટલી જ આની ત્રિજ્યા છે. હવે ઊંચાઈની ત્રિજ્યા તો સરખા જ છે. એક સરખી ત્રિજ્યા, એક સરખી ઊંચાઈ. ત્રિજ્યા અને ઊંચાઈ બંનેમાં કેવા આપ્યા છે સરખા. તો r ઉડાડી દો તો એ કેટલા થશે 2/3. હવે જો ત્રણેયના છેદ સરખા કરવા હોય તો આને આપણે 3થી ગુણીને 3થી ભાંગી નાખીએ એટલે 1/3, 1/3, આ થશે 3/3 જેમ 2/3. પાછો આ બેનો ભાગાકાર કરો, 3 ઉડી જાય, આ બેમાં 3 ઉડી જાય તો 1/3/2. બરાબર. ઓલામાં એ જ થાય પણ આમાં 3 એક સાથે લેતું જવાય. પણ પ્રશ્ન સમજો બરાબર. એક સરખી ત્રિજ્યાવાળા ને સરખી ઊંચાઈવાળા, ત્રિજ્યા ને ઊંચાઈ બેયમાં કેવી છે સરખી. બરાબર. મતલબ જેટલી ત્રિજ્યા છે એટલી જ શું થાય એની ઊંચાઈ. આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. નહીંતર એમાં ભૂલ થઈ શકે. દાખલા તરીકે શંકુ છે, શંકુ, આ શંકુ માટે જેટલી એની ત્રિજ્યા છે ધારો કે r, એટલી જ એની ઊંચાઈ છે. એટલે h અને r સરખા થયા. નળાકાર હોય, આ નળાકાર, તો જેટલી એની ત્રિજ્યા છે એટલી જ એની શું છે ઊંચાઈ. તો h અને r સરખા થયા. એવી રીતે અર્ધગોલક માટે, આ અર્ધગોલક માટે બરાબર જેટલી એની ત્રિજ્યા થાય, જેટલી એની ત્રિજ્યા થાય એટલી જ એની શું થાય ઊંચાઈ. બરાબર. તો અર્ધગોલક માટે એટલું જ આપણે લેવું પડે 1/3/2. ઓકે. ચાલો, એના પછી 40મો પ્રશ્ન. એમાં આપણને એવું આપેલું છે
કે 4 સેમી બાજુવાળા ઘનને, એક ઘન છે 4 સેમી બાજુવાળો, એને 2 સેમી બાજુવાળા નાના ઘનમાં વિભાજિત કરવામાં આવે. આમાં બાજુનું માપ 4 સેમી, ઓમાં બાજુનું માપ કેટલું તો કે 2 સેમી. એવા નાના ઘનમાં વિભાજિત કરવામાં આવે તો નાના ઘનની સંખ્યા કેટલી? તો આપણા સ્વાધ્યાય 13.3માં ચર્ચા કરી ગયા હતા કે એક મોટી વસ્તુ છે એમાંથી નાની વસ્તુ આપણે બનાવવી છે તો કેટલી બને. તો એના માટે આપણે સૂત્ર શીખાતા કે કોઈપણની આપણે સંખ્યા પૂછે, બરાબર, તો મોટી વસ્તુ એટલે કે ઘન, મોટા ઘનનું ઘનફળ એના છેદમાં નાના ઘનનું ઘનફળ, બરાબર. તો 4નો ઘન, મોટી બાજુ આપી છે 4 એટલે Lનો ઘન એના છેદમાં 2નો ઘન. તો 4નો ઘન એટલે 64, 2નો ઘન એટલે 8, તો કેટલું વધશે? 8, બરાબર. તો આપણને વિભાજિત કરો તો નાના ઘનની સંખ્યા કેટલી મળશે આપણને? 8. ઓકે, આપણે શંકુના આડછેદવાળા ટૂંકા પ્રશ્નો આમાં નથી લીધા એટલા માટે કે તમને ખબર છે કે એ ટોપિક આમાં કોર્સમાં આ વખતે રાખેલો નથી, બરાબર.